નમસ્કાર દર્શક મિત્રો, દિલોકસત્તા શોમાં આપનું સ્વાગત. ભારતીય નૌકાદળને મોટું નુકસાન થયું છે. સમાચારો એવા મળી રહ્યા છે કે બુધવારે એટલે કે ગઈકાલે નેવી દ્વારા યુએસ પાસેથી લીઝ પર લેવામાં આવેલ MQ-9B ગાર્ડિયન ડ્રોન ચેન્નઈ નજીક બંગાળની ખાડીમાં ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થઈ ગયું હતું અને તે વિશ્વનું સૌથી ખતરનાક મિલિટરી ડ્રોન હોવાનું કહેવામાં આવતું હતું. તેનો ઉપયોગ ચીન સુધીના વિસ્તારોની દેખરેખ માટે કરવામાં આવતો હતો. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું કે આ ઘટના નિયમિત સર્વેલન્સ મિશન દરમિયાન બની હતી, જેમાં ડ્રોનનું પાણીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ડ્રોન હવે દરિયામાંથી પાછું લાવી શકાય તેવી પરિસ્થિતિ નથી. તેને બિનઉપયોગી પણ જાહેર કરવામાં આવ્યું છે. રિપોર્ટ એવી મળી રહી છે કે આ ઘટના એવા સમય બની છે કે જ્યારે ભારત અમેરિકા પાસેથી 31 MQ-9B ડ્રોન ખરીદવા માટે વાતચીત કરી રહ્યું હતું. આ સોદો અંદાજે $3.1 બિલિયનનો છે. તેને ભારતીય નૌકાદળ દ્વારા 4 વર્ષ પહેલા હિન્દ મહાસાગર પ્રદેશ IOR માં ગુપ્ત માહિતી, દેખરેખ અને જાસૂસી ક્ષમતાઓને વધારવા માટે લીઝ પર આપવામાં આવ્યું હતું. નૌકાદળે આ અંગે જણાવ્યું છે કે INS રાજાલી આર્કોનમથી કાર્યરત ઊંચાઈવાળા લાંબા અંતરના રિમોટલી જે પાયલોટિંગ છે તે એરક્રાફ્ટમાં લગભગ બપોરે 2 વાગ્યાની આસપાસ નિયમિત સર્વેલન્સનું મિશનની કામગીરી કરી રહી હતી. પરંતુ આ મિશનમાં ટેકનિકલી જે ખામી આવી ગઈ હતી તેના કારણે તે ઉડાન દરમિયાન સુધારી શકાયું ન હતું, જેને લઈને ડ્રોનને સલામત વિસ્તાર તરફ નેવિગેટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચેન્નઈના દરિયાકાંઠે સમુદ્રમાં નિયંત્રિત ખાડો કરવામાં આવ્યો હતો. એવા મળી રહ્યા છે કે નેવીએ આ અંગે વધુમાં કહ્યું છે કે આ ઘટના અંગે વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને તેના પર જનરલ એટોમિક્સ પાસેથી માહિતી લેવામાં આવશે. હવે OEM ને આ અંગે જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવી પડશે અને તેને નવા ડ્રોન સાથે બદલવું પડશે. બીજની ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.